કેમ છો મિત્રો? નમસ્કાર, હું છું જયેશ સોલંકી અને આપ જોયો છો અમારી યુટ્યુબ ચેનલ જીડી હેલ્થ. આજે આપણે વાત કરીશું એક એવા સ્ટોનનો કે જે સ્ટોનની સાઇઝ એપ્રોક્સ 2 સેન્ટીમીટર હતો, કે જેને લિથોલિપ્સીથી તોડવો મુશ્કેલ તો હતો જ, પણ એવડો મોટો સ્ટોન લિથોલિપ્સી માટે આઈડિયલ ના ગણાય. એ 2 સેન્ટીમીટરનો સ્ટોન એપ્રોક્સ પીસીએનએલ અથવા પછી ઓપન સર્જરીનો કરી નીકાળી તો એમાં વધારે સારું રિઝલ્ટ મળતું હોય છે, કે જેમાં આખી પથરી નીકળી જતી હોય છે. પણ અમે જે પેશન્ટનું લિથોલિપ્સી કરી હતી એની પથરીની સાઇઝ એપ્રોક્સ 2 સેન્ટીમીટર, એટલે કે એવું કહેવાય કે 20 mm ની પથરી કહેવાય કિડનીની અંદર. પેશન્ટના બધા રિપોર્ટ્સો બધા કરાવી લીધા અને રિપોર્ટ્સ કરાયા પછી બધું નક્કી કર્યું. પેશન્ટની પણ એવી ઈચ્છા હતી કે મારે કોઈ પણ જાતનું ચીરફાડ કાં તો ઓપરેશન જોતું નથી, લેઝરથી નીકળે અને સરળતાથી નીકળી જાય તો એ પ્રમાણે ઓપરેશનથી વગર ઓપરેશનને પથરી નીકાળીએ. તો અમે એક ચાન્સ લીધો હતો પેશન્ટને બધું સમજાવીને, અને કે ભાઈ આ રીતની પથરી છે તો કદાચ બની શકે કે ફેલિયરના ચાન્સ થાય. તો આજે આપણે વાત કરીશું કે એવા કેસની કે જેમાં સારું એવું રિઝલ્ટ અમને મળ્યું છે લિથોલિપ્સી દરમિયાન. પેશન્ટ હતું બહારગામનું. પેશન્ટને વાત કરી અને રિપોર્ટ્સો કર્યા પછી બાકી બધું કોઓર્ડિનેશન કર્યા પછી નક્કી કર્યું કે પેશન્ટ લિથોલિપ્સી કરવી છે અને સંમતિથી બધું નક્કી કરેલું હતું. પેશન્ટની 20 mm ની પથરી હતી, એટલે સ્વાભાવિક વસ્તુ છે કે આવડી મોટી પથરી તોડતી વખતે કદાચ જરૂર પડે તો પેશાબની અંદરની નળીની અંદર કોઈ પણ જગ્યાએ ટુકડા ફસાઈ જાય તો પેશાબની નળીથી નળી બ્લોક થઈ જાય, પર કિડનીમાં સોજો આવે, આવી બધી શક્યતાઓ રહેતી હોય છે. એટલે પેશન્ટને પહેલાં ડીજેસ્ટેન મૂકેલો હતો અમે, અને ડીજેસ્ટેનની સારવાર ડીજેસ્ટેન મૂક્યા પછી પેશન્ટને અમે લિથોલિપ્સી કરી. પણ ખરેખર લિથોલિપ્સીનો એને ખૂબ ફાયદો થયો હતો. પહેલાં સિટિંગની અંદર ઓલમોસ્ટ 70% એનો સ્ટોન ક્લિયરન્સ થયો હતો પેશન્ટનો. થોડો ઘણો સ્ટોન બાકી છે, એ હવે આવનારા નેક્સ્ટ સિટિંગની અંદર અમે એને પૂરો કરી દઈશું કે જેથી એનું સારું એવું રિસ્પોન્સ મળીને એને સ્ટોન એનો ક્લિયર થઈ જશે. જનરલી 2 સેન્ટીમીટરનો સ્ટોન લિથોલિપ્સીથી તોડવો હોય તો એના મલ્ટિપલ ઘણા બધા પીસીસ થતા હોય છે, ટુકડા ઘણા બધા થતા હોય છે, અને આવા સંજોગોની અંદર કોઈ ફ્રેગમેન્ટ રહી જાય તો પેશન્ટને પછી વારંવાર સિટિંગ થતા કાં તો પછી ઓપરેશન કરવું પડે. પણ આ એક કેસની અંદર એવું થયું છે કે પથરીનો સારો એવો ભૂકો થઈ ગયો છે. પહેલાં સિટિંગની અંદર જ 70% પથરી નીકળી ગઈ છે. થોડી ઘણી પથરી બાકી છે જે આવનારા એકાદ વીક અથવા 2 વીકની પછી એને બોલાવીને બીજું સિટિંગ અમે કરીશું. પેશન્ટ પણ ઘણું સારું રિસ્પોન્સ છે. પેશન્ટ પણ ખુશ છે કે આટલી મોટી પથરીની સારવાર વગર ઓપરેશનને એમને મળી છે અને સારું રિઝલ્ટ આપણે એમને આપ્યું છે. તો તમને હું મારા અત્યારે આની અંદર હું તમને જણાવીશ કે અમુક પથરીના જે શરૂઆતના મેં જે વ્યૂ લીધેલા છે એ હું તમને શેર કરીશ મારી જોડે. એ ફોટા હું તમને બતાવું છું વચ્ચેના વિડીયો દરમિયાન, કે પથરીના જ્યારે મેં ઓપરેશન કર્યું લેઝરથી લિથોલિપ્સી કરી, પહેલાં પથરી કેવી હતી, લિથોલિપ્સી દરમિયાન કેવી છે અને અત્યારે હાલમાં કેવી છે. અને આવનારા જ્યારે પાછળ એનું ક્લિયરન્સ થશે ત્યારે પણ એ ફોટો હું બીજા નેક્સ્ટ વિડીયોની અંદર હું મૂકીશ. પણ કહેવાનો મતલબ એવું છે કે લિથોલિપ્સી કર્યા પછી પેશન્ટ એટલું ખુશ હતું કે આવડી મોટી પથરી તોડવી અને એ પથરી નીકળવી એ બહુ અઘરી વસ્તુ હોય છે. આઈડિયલ લિથોલિપ્સી માટે જેમ જણાય છે એ પ્રમાણે એવરેજ 12-15 mm ઇનફ છે લિથોલિપ્સી માટે. પણ આવો મોટો કેસ જ્યારે તમે કરતા હો છો અને એમાં તમે સક્સેસ જાઓ છો તો પેશન્ટની સાથે એમને પણ ખૂબ આનંદ થાય છે કે ચલો પેશન્ટની બહુ મોટી સર્જરીમાંથી બચી ગયું છે, બીજા વધારાના એક્સપેન્સ બચી ગયા છે, પેશન્ટના આવનારા સમયની અંદર સારી રીતે કામ કરી શકશે, બધી રીતે હેલ્પફુલ થાય છે. લિથોલિપ્સીના પેશન્ટને ખૂબ જ ફાયદો થયો છે. તો લિથોલિપ્સી દરમિયાન પેશન્ટની જોડે જ્યારે ચર્ચા થઈ હતી આ લિથોલિપ્સી માટે કે આટલો મોટો સ્ટોન છે, એટલે પેશન્ટને જ્યારે ખબર પડી કે એને કિડનીમાં આટલી મોટી પથરી છે તો એને ઘણા બધા રિપોર્ટ્સો અને ઘણી બધી જગ્યાએ એને ડૉક્ટરોને કન્સલ્ટ કર્યા હતા. પણ એમને એક જ એડવાઇસ હતી કે ભાઈ આટલી મોટી પથરી છે તો તમે લેઝરથી આના તોડવી પડે, એટલે મીન્સ કે ઓપરેશન કરીને તમારે કરાવવી પડે, જેને આપણે પીસીએનએલ કહીએ છીએ કાં તો ઓપન સર્જરી કહીએ છીએ. આ બેમાંથી એકના જ કોઈને એમને ઓપ્શન આપેલા હતા. પણ પેશન્ટને ઘણા સમયથી આ બધી વસ્તુનો અને ચર્ચા થતી હશે તો પેશન્ટને એવું થઈ ગયું ચલો લાવો એકવાર લિથોલિપ્સીનો આપણે ટ્રાય કરીએ. અને પેશન્ટ જ્યારે અમને મળ્યું, જ્યારે એના રિપોર્ટ્સો કરાયા, બાકીના રિપોર્ટ્સ બાકી હતા એમને સ્કેન કરીને જોડાઈ લીધા, અને પછી જોયા પછી નક્કી કર્યું, પેશન્ટની સંમતિ લીધી, અને ખરેખર પેશન્ટનું જે ધાર્યું હતું કે ભાઈ ચલો એક ટ્રાયલો કદાચ નીકળી જાય તો મારા નસીબ છે, એ પ્રમાણે જોયું. અને અમે જ્યારે લિથોલિપ્સી ચાલુ કરી એ એના ફ્રેગમેન્ટેશન થયા અને પહેલા સિટીની અંદર જે પેશન્ટનો 70% પથરી નીકળી ગઈ છે, એટલે ઘણું સારું એવું કહેવાય કે પેશન્ટનો ક્લિયરન્સ થઈ ગયું છે. બાકી અદરવાઇઝ આવડો મોટો સ્ટેકોન સ્ટોન કરવું હોય એની અંદર રિઝલ્ટ મળવું, પેશન્ટનો કોમ્પ્લિકેશન આ તે બધી વસ્તુ ખૂબ અઘરું હોય છે. પણ સફળતાથી એનું થઈ ગયું છે. પેશન્ટ અત્યારે કમ્પ્લીટલી સારું છે. એના ફ્રેગમેન્ટેશન અત્યારે હાલમાં પણ એને પાસ આઉટ થાય છે, ક્લિયરન્સ થઈ ગયું છે, કોઈ પણ જાતની કોઈ તકલીફ નથી.
પથરીની સાઇઝ મોટી હતી ખરા કે જનરલી 20 mm એટલે ઘણી મોટી છે કે જેને આપણે ઓપરેશનથી જ કરવું જોઈએ. પણ જેમ મેં પહેલા બી કીધું કે પેશન્ટની સંમતિ હતી કે ભાઈ પહેલા તમે પથરી લેઝરથી તોડો, લિથોટ્રિપ્સી કરો, નહીં નીકળે તો પાછળથી ઓપરેશન, યુઆરએસ, પીસીએનએલ જે પણ કંઈ કરવાનું છે એ હું કરવા તૈયાર છું. એમાં તમારો કોઈનો વાંક નહીં હોય. એટલા પેશન્ટનો ખૂબ સારો એવો પ્રતિસાદ મળ્યો કે પેશન્ટનો અમારી પર ટ્રસ્ટ કરવો અને લિથોટ્રિપ્સી પર વિશ્વાસ રાખીને લિથોટ્રિપ્સી કરાવી અને એનું બેનિફિટ એને મળ્યો છે કે ક્લિયરન્સ થઈ ગયું છે. આવનારા એકાદ વીકની અંદર ફરી એનું સેકન્ડ સિટિંગ કરીશું અમે, ત્યારે ઓલમોસ્ટ ક્લિયરન્સ થઈ જશે સ્ટોક અને એના એકાદ વીકની અંદર એને ફરી પાછો જે ડીજે સ્ટેન છે એ પણ એને રિમૂવ કરી નાખીશું. હું તમને એના ફોટોસ જે પેશન્ટના છે આપણે હું વચ્ચે આ વિડીયોમાં તમને શેર કરું છું એના બાકીના ફોટોસ કે જે લિથોટ્રિપ્સી પહેલા પથરીની સાઇઝ, એના પછી વચ્ચેના જે એના ફોટોગ્રાફ્સ લીધેલા છે અને એનું પછી જે ક્લિયરન્સ થવાનું છે પેશન્ટનું લિથોટ્રિપ્સી દરમિયાન સ્ટોન ક્લિયરન્સ થશે એને પણ હું તમને ફોટો શેર કરીશ. એટલે આશા રાખું છું કે શરૂઆત જેમ કે દરેક દર્દીને વિશ્વાસ કેળવવો અને રાખવો બહુ અઘરી વસ્તુ હોય છે કે દરેક પેશન્ટને સમજાવવું, માનવું, પેશન્ટનું કેવું વર્તન છે, કઈ રીતે આપણી જોડે કોઓપરેટ કરવું. અધરવાઇઝ અત્યારનામાં કેવું હોય છે કે પથરીના ટુકડા થઈ ગયા પથરી ના નીકળી એટલે પેશન્ટને એવું થતું હોય છે કે સાહેબ તમે કેવું કામ કર્યું કે જે મને હજુ તકલીફ છે. પણ આ પેશન્ટ ઘણું સારું હતું કે જેને પોતાનો આવડો મોટો સ્ટોન છે અને પોતે કીધું કે સાહેબ ચલો લિથોટ્રિપ્સી કરો, નહીં નીકળે તો મારા નસીબ છે એમ કરીને એમને પોતે ટ્રાય કર્યો છે અને ઘણું સારું એવું રિઝલ્ટ મળ્યું છે કે જેને એવું કહેવાય કે 70-75% પથરી નીકળી ગઈ છે પેશન્ટને. થોડી બાકી છે કેમ કે લિથોટ્રિપ્સી દરમિયાન જે શોક વે આવતા હોય છે શોક વેની આપણે એક લિમિટેશન આપેલી હોય છે, એનાથી વધારે આપણે શોક નથી આવતા. એ દરમિયાન એને ક્લિયરન્સ થતું હોય છે. તો ઘણો એવો રિસ્પોન્સ સારો મળ્યો છે એ પેશન્ટનો અને પેશન્ટને પણ ખૂબ જ ખુશ હતું કે એ લિથોટ્રિપ્સી દરમિયાન એનું જે આટલું ક્લિયરન્સ અને એનો પોતાનો સેલ્ફ કોન્ફિડન્સ હતો પેશન્ટનો કે ના ભાઈ મારી પથરી નીકળી જશે. અને રિયલીમાં એવું થયું છે કે પેશન્ટનો સારો એવો રિસ્પોન્સ મળ્યો છે. તો હું તમને બસ એક વસ્તુ એવું કહેવા માંગુ છું કે કોઈ પણ પથરીના ઓપરેશનની અંદર કદાચ એકાદ એવો ચાન્સ લઈ શકીએ આપણે કે કોઈ પણ પથરી હોય સપોઝ કે જે પોસિબલ હોય લિથોટ્રિપ્સી કરવી, કિડનીમાં અને પેશાબની નળીમાં અમુક એના લેવલ સુધી પોસિબલ હોય તો પહેલો ટ્રાય આપણે લિથોટ્રિપ્સી કરાય કે જેથી કરીને લિથોટ્રિપ્સીની અંદર વગર ઓપરેશને કોઈ પણ વાટકા વગર એની સારવાર તમને મળી રહે અને એનું ક્લિયરન્સ તમને મળે કે જેથી કરીને ઓપરેશન ના થાય અને પેશન્ટને રૂટીન એના કાર્યમાં એ બધું કરી શકે અને એને આરામથી બધું વસ્તુ થઈ શકે. તો ઘણી એવું સારો રિસ્પોન્સ છે. એટલે હું કહેવા માગું છું કે લિથોટ્રિપ્સી શરૂઆતના સ્ટેજમાં જો તમને જાણ થાય કે પથરી છે અને એની સાઇઝ જો આઈડિયલી જે હોય છે 1 સેન્ટીમીટર અથવા તો 12-13 mm આસપાસ તો એ લિથોટ્રિપ્સી માટે બેસ્ટ છે. તો તમે એવડી નાની સાઇઝની પથરી હોય તો તેને લિથોટ્રિપ્સી દરમિયાન એને તોડીને ભૂકો કરીને પેશાબનો માર્ગ વડે કચરો આપણે નીકળી જતો હોય છે. મેં ઘણા બધા કેસીસ જોયેલા છે, નાના બચ્ચાઓમાં પણ કરેલા છે અને મોટા એડલ્ટમાં પણ કરેલા છે અને એમાં અનબિલીવેબલ રિઝલ્ટ આપણને મળેલા છે કે જે પથરી ખરેખર લેઝરથી તોડ્યા કરતાં એનો ઓપન કરીને સર્જરીથી નીકાળી પડે પણ એવામાં બી લિથોટ્રિપ્સી કર્યા પછી પણ એની ખૂબ સારો એવો રિસ્પોન્સ અને રિઝલ્ટ આપણે આપેલું છે. અને જેમ કે આજે વાત કરી કે પેશન્ટ અમે આજે જે ઓપરેટ કરેલું છે એનું 2 સેન્ટીમીટર ઉપરનો સ્ટોન અમે લિથોટ્રિપ્સીથી સારવારથી એને ક્લિયરન્સ કર્યું છે. તો ઘણો સારો એવો રિસ્પોન્સ છે. તો હું મારા આવનારા નવા વિડીયોની અંદર હું તમને બધા નવા જે પેશન્ટોના અમે જે લિથોટ્રિપ્સી કરી હશે એ લોકોનું સારું એવું જે રિસ્પોન્સ જે માહિતી હશે હું તમને આપતો રહીશ. તો હું આશા રાખું છું કે તમે આવનારા મારા નેક્સ્ટ વિડીયોની અંદર તમે વિડીયો અને એના ફોટો તમને હું શેર કરીશ. તમે જોતા રહેજો. મારી યુટ્યુબ ચેનલ છે જેડી હેલ્થ. મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો. થેન્ક યુ.